સબસ્ક્રાઇબ કરો એવરીથિંગ ઇન ગુજરાતી ચેનલને લેટેસ્ટ અપડેટ મેળવવા માટે બેલ આઇકન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં। એજ્યુકેશન તેમજ સ્કોલરશિપ અંગે આપની કોઈ પણ ક્વેરી હોય તેને સરળતાથી અને ઝડપથી ઉકેલવા માટે એવરીથિંગ ઇન ગુજરાતી ટેલિગ્રામ ચેનલને જરૂરથી જોઈન કરજો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે। જે પણ વિદ્યાર્થી મિત્રોએ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પોર્ટલ પર ઓનલાઈન સ્કોલરશિપ ફોર્મ ફિલ કર્યા છે, તો વિદ્યાર્થી મિત્રો તમને કઈ રીતે ખબર પડશે કે ખરેખર તમારા સ્કોલરશિપ ફોર્મમાં ક્વેરી આવી છે? તો તે અંગેની માહિતી જાણવા માટે આ વિડીયોનો એક પણ પોઈન્ટ સ્કીપ કર્યા વગર અંત સુધી વોચ કરતા રહેજો। તો વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે સ્કોલરશિપ ફોર્મને ફાઇનલ સબમિટ કરો છો, તમે જ્યારે લોગિન કરશો, લોગિન કરવા માટે તમે તમારા મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડીનો યુઝ કરીને પાસવર્ડ સેટ કરીને તમે કાપ્ચા કોડ એન્ટર કરીને તમે જ્યારે લોગિન કરશો, સૌપ્રથમ સર્વિસીસ ઓપ્શનમાંથી સ્કોલરશિપ સર્વિસીસ સિલેક્ટ કરશો તો મિત્રો તમારા સ્કોલરશિપ અંગેની માહિતી ઓપન થશે, જ્યાં સૌપ્રથમ રિસીવ બાય પ્રિન્સિપલ દર્શાવેલું હશે। એટલે કે તમે જ્યારે ફોર્મ ફાઇનલ સબમિટ કરો છો તો ત્યાર પછી તમારું ફોર્મ સ્કૂલ લેવલ પર વેરીફાઈ કરવા માટે જાય છે, તેના સ્ટેટસ સ્વરૂપે રિસીવ બાય પ્રિન્સિપલ દર્શાવેલું હોય છે। અને જ્યારે શાળા દ્વારા તમારું ફોર્મ વેરીફાઈ કરીને હાઈ ઓથોરિટીને સેન્ડ કરવામાં આવે છે, ત્યારે એપ્લિકેશન પેન્ડિંગ એટ ઓફિસ લેવલ તે પ્રકારનો તમને સ્ટેટસ જોવા મળશે। પરંતુ મિત્રો, જ્યારે એપ્લિકેશન પેન્ડિંગ એટ ઓફિસ લેવલ સ્ટેટસ દર્શાવતું હોય, પરંતુ જો અચાનક તમને રિસીવ બાય પ્રિન્સિપલ ફરીથી સ્ટેટસ દર્શાવતું થઈ જાય તો સમજી લેવાનું કે તમારા ફોર્મમાં કોઈ ક્વેરી આવી છે। હવે જ્યારે ક્વેરી આવશે તો તમે તમારા ફોર્મને ડાયરેક્ટ સુધારી શકશો નહીં, કારણ કે અહીંયા તમે એડિટ કરીને ઓપ્શન જોઈ શકતા નથી, અહીંયા ફક્ત વ્યૂ કરીને ઓપ્શન જોવા મળશે। તો તેના માટે તમારે સ્કૂલ કોલેજમાં રિક્વેસ્ટ કરવાની રહેશે। હવે સ્કૂલ કોલેજ દ્વારા કઈ રીતે તમારું ફોર્મ રિજેક્ટ કરવામાં આવશે અંગે આપણે માહિતી મેળવીએ। તો તેના માટે સૌપ્રથમ સ્કૂલ ઇન્સ્ટિટ્યૂટ લોગિન કરવામાં આવે છે, જેમાં શાળાનો યુઝર આઈડી તેમજ પાસવર્ડ એન્ટર કર્યા પછી લોગિન કરવાનું રહે છે। જ્યારે શાળા દ્વારા લોગિન કરવામાં આવશે ત્યારે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપમાં પોસ્ટ મેટ્રિક પેન્ડિંગ એપ્લિકેશન કહીને એક લિંક જોવા મળે છે। જ્યારે શાળા દ્વારા પોસ્ટ મેટ્રિક પેન્ડિંગ એપ્લિકેશન ઓપ્શન પર ક્લિક કરવામાં આવશે તો જેટલા પણ વિદ્યાર્થીઓની ક્વેરી આવી છે તે ક્વેરી કેસમાં જોવા મળશે। તે જોવા માટે ડિટેલ એન્ટ્રી પર ક્લિક કરવાનું રહે છે। જ્યારે ડિટેલ એન્ટ્રી પર ક્લિક કરવામાં આવે છે તો સૌપ્રથમ ક્વેરી કેસ સિલેક્ટ કરવાનું હોય છે, ત્યાર પછી વર્ષ સિલેક્ટ કરવાનું હોય છે। એટલે કે જે વિદ્યાર્થીઓ 31 ડિસેમ્બર 2023 સુધી ફોર્મ ભરેલું છે તે વિદ્યાર્થીનું ફોર્મ ઓપન કરવા માટે 2023 લખવાનું રહેશે, ને ત્યાર પછી કોલેજ નામ, સ્કૂલનું નામ સિલેક્ટ કરવાનું છે, ત્યાર પછી કોર્સ નેમ એટલે કે ધોરણ 11, 12 અથવા કોલેજનું જે પણ યર હોય તે સિલેક્ટ કરવાનું છે, ને ત્યાર પછી અહીંયા રિક્વેસ્ટ આઈડી જોવા મળશે। જ્યારે રિક્વેસ્ટ આઈડી ઉપર ક્લિક કરવામાં આવશે તો વિદ્યાર્થીની ડિટેલ ઓપન થશે, ને વિદ્યાર્થીની ડિટેલ ઓપન થઈ ગયા પછી વિદ્યાર્થી મિત્રો, જ્યારે અહીંયા તમે જે સ્ક્રોલ બાર જોઈ શકો છો, સ્ક્રોલ બારને નીચે લઈ જવામાં આવશે તો તમારી જે પણ ક્વેરી આવેલી હશે તે ક્વેરી દર્શાવવામાં આવશે। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા એક વિદ્યાર્થીની ક્વેરી આવી છે, જે ક્વેરીમાં લખેલું છે કે ટ્યુશન ફીના ઉલ્લેખવાળી ફી રસીદ રજૂ કરવી। એટલે કે વિદ્યાર્થીને અહીંયા એ પ્રકારની ક્વેરી છે કે વિદ્યાર્થીએ ટ્યુશન ફીની રસીદ અપલોડ કરી નથી। મિત્રો, અહીંયા તમે તારીખ જોઈ શકો છો કે કઈ તારીખે વિદ્યાર્થીનું ફોર્મ ચેક કરવામાં આવ્યું છે અને ત્યાર પછી તેને રિજેક્ટ કરવામાં આવ્યું છે, અને કઈ તારીખે સ્કૂલના ડેશબોર્ડ પર જોવાતું થયું છે તે અંગેની પણ અહીંયા તારીખ આપવામાં આવી છે। અહીંયા તમે જોઈ શકો છો સેન્ડ ટુ પ્રિન્સિપાલ અને ક્વેરી આપવામાં આવી છે, અને તે જ પ્રમાણે હજુ પ્રિન્સિપલ લેવલ પર તે વિદ્યાર્થીની એપ્લિકેશન રિજેક્ટ કરવામાં આવી નથી, તે પણ પેન્ડિંગ દર્શાવે છે। હવે એપ્લિકેશન રિજેક્ટ કરવા માટે અહીંયા જે તમે સ્ક્રોલ બાર છે તે સ્ક્રોલ બારને હજુ નીચે કરશો તો મિત્રો અહીંયા રીઝન દર્શાવવાનું છે, અને રીઝનમાં વિદ્યાર્થીઓને જે પણ રીઝન આપેલું હોય તે રીઝન અહીંયા પેસ્ટ કરીને રિટર્ન ટુ એપ્લિકન્ટ બટન પર ક્લિક કરવાનું છે। જ્યારે રિટર્ન ટુ એપ્લિકન્ટ બટન પર ક્લિક કરવામાં આવશે તે વિદ્યાર્થી મિત્રો સ્કૂલ દ્વારા તમારું ફોર્મ રિજેક્ટ થઈ જશે। ત્યાર પછી તમારે ફરીથી ઈમેલ આઈડી, મોબાઈલ નંબર અને પાસવર્ડનો યુઝ કરીને તમારે લોગિન કરવાનું છે। તમે જ્યારે લોગિન કરીને સર્વિસીસ ઓપ્શનમાંથી સ્કોલરશિપ સર્વિસ સિલેક્ટ કરશો તો મિત્રો તમારા સ્ટેટસમાં ક્વેરી દર્શાવશે, અને જ્યાં શું ક્વેરી છે તેનો ઉલ્લેખ પણ કરેલો હશે। તેમજ અહીંયા તમે એડિટ ઓપ્શનમાં એડિટ બટન પણ જોઈ શકશો, એટલે કે એડિટ ઓપ્શન પર ક્લિક કરવાનું છે, અને ત્યાં પછી તમારે તમારું જે પણ ક્વેરી છે તે ક્વેરી સોલ્વ કરીને ફોર્મને ફરીથી ફાઇનલ સબમિટ કરી દેવાનું છે, ને ત્યાં પછી સ્કૂલ કોલેજને તે અંગે જાણ કરવાની છે। જો મિત્રો અંગ્રેજી બોલવા માટે મૂળભૂત પાયામાં તમામ ટેક્સી સરળ ભાષામાં શીખવા હોય તો તે તમામ વિડીયો એઝ અ પ્લેલિસ્ટ સ્વરૂપે તમે સ્ક્રીન પર જોઈ શકો છો। તે જ પ્રમાણે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પોર્ટલ પર કઈ રીતે ફોર્મ ભરવું, કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેમજ તે અંગેના અન્ય ઉપયોગી વિડીયો એઝ અ પ્લેલિસ્ટ સ્વરૂપે તમે સ્ક્રીન પર જોઈ શકો છો। તેમજ એસએસસી અને એચએસસી ના વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ ઉપયોગી એવા વિડીયોની પ્લેલિસ્ટ તેમજ કમ્પ્યુટર અને આઈટી ને લગતા વિડીયોની પ્લેલિસ્ટ પણ ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે।